લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે થયો શુભારંભ. સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્વચ્છ ગુજરાતના નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ સુવિધાઓ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો, નર્સ અને આરોગ્ય વિશેષજ્ઞોની ટીમ ઉત્સાહપૂર્વક સેવાઓ પૂરી પાડી હતી. આ કેમ્પમાં એનિમિયા ટેસ્ટ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને રક્ત પરીક્ષણ જેવી મહત્વપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક વ્યક્તિને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાનના સંદેશ સાથે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 80 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું, જ્યારે નિદાન કેમ્પમાં 500 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. પર્યાવરણના જતન અને સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને વઢવાણ તાલુકાના વસ્તડી, ખોડુ અને રામપરા ગામ માટે કચરાના કનેક્શન માટે ઈ રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ રિક્ષાઓના ઉપયોગથી હવે ગામડાઓમાં ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવશે. આ ઈ રિક્ષાઓ પ્રદૂષણ મુક્ત વાહનો છે, જેના ઉપયોગથી પર્યાવરણને પણ ફાયદો થશે. આ નવી વ્યવસ્થા મળવાથી ગ્રામજનોને કચરો ક્યાં નાખવો તેની સમસ્યા નહીં રહે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં કચરાના યોગ્ય નિકાલની સમસ્યાને હલ કરવાનો છે. અત્યાર સુધી ઘણા ગામોમાં કચરો જાહેર સ્થળો કે ખુલ્લામાં ફેંકી દેવામાં આવતો હતો, જેના કારણે ગંદકી અને રોગચાળાનું જોખમ રહેતું હતું. આ ઈ રિક્ષાઓની ગામની દરેક શેરી અને ઘરે ઘરે જઈને કચરો એકઠો કરશે, જેનાથી ગામની સ્વચ્છતા જળવાઈ રહેશે. હવે દરેક ઘરમાંથી કચરો સીધા ઈ રિક્ષામાં જ જશે, જેનાથી ગામમાં ગંદકીનો પ્રશ્ન જ નહીં રહે અને આનાથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ગામો સ્વચ્છ અને સુંદર બનશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ સ્વચ્છતા હી સેવા 2025 કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ તમામ પદાધિકારીશ્રીઓના આરોગ્યની ચકાસણી તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત સંકુલ ખાતે આયોજિત કરવામાં આવેલું હતું. આજરોજ લગભગ 70થી 80 જેટલા બ્લડ ડોનેશન અમને મળ્યા છે. અમારા કર્મચારીઓ દ્વારા અને પદાધિકારીશ્રીઓ દ્વારા બ્લડ ડોનેશનના કેમ્પને બહુ જ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને લગભગ સાંજ સુધી અમારે 85થી 90 જેટલી બોટલોનું બ્લડ કલેક્શન થઈ શકશે એવી અમને આશા છે. અત્યાર સુધી લગભગ 350થી 400 જેટલા કર્મચારીઓના આરોગ્યની તપાસણી થઈ ગઈ છે અને 1 વાગ્યા સુધી 450 જેટલા કર્મચારીઓના આરોગ્ય તપાસણી થઈ શકશે એવું જે સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો છે તે જોતાં જણાઈ આવે છે. સાથોસાથ CU શાહ મેડિકલ કોલેજ ટ્રસ્ટના સહયોગથી અમે જિલ્લાની જે RBSK ટીમ છે એ ટીમે બાળકોના હિમોગ્લોબિન ચકાસણી માટે પણ કાર્યક્રમ રાખ્યો છે અને આ એનિમિયા તપાસ દ્વારા જે કોઈ પણ બાળકોમાં હિમોગ્લોબિન ઓછું જણાઈ આવશે તેમને જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી જરૂરી દવાઓનું પણ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પોષણ માસ અંતર્ગત આજરોજ જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર અને વર્કર તેડાગર બહેનોને પણ આપણે પોષણ માસના શપથ પણ લેવડાવ્યા છે તમામ પદાધિકારીઓને સાથે રાખીને. સ્વચ્છતા હી સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાના શપથ પણ તમામ અધિકારી, કર્મચારીઓ અને પદાધિકારીઓએ આજે લીધા છે.
સાથોસાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત 30 ઈ રિક્ષાઓનું પણ લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું છે.